એ રૂડું ને રંગીલું રે મારું કાઠિયાવાડ એમાંય મને રે ગમે અમરેલી. અમરેલી આવ્યો તો માર્કેટમાં ટીટી લેવા. ટીટી એટલે ફટાકડો નહીં, આગળ ટીટી ખાવાની છે. ટીટી કે તો ફટાકડો. હું હમણાં તમે કહેતા હતા કેટલાની કેટલી? 3 કિલો. હમણાં જોરથી બોલતા હતા કેવું બધા હોની તાણ. એકવાર કહો તો 3 કિલો. 3 કિલો બસ. હું શું કહું, ચૂંટણી આવે, પ્રચાર વાળા આવે લેવા? નહીં, કોઈ આવતું નથી. અને ધારાસભ્ય કોણ છે? કૌશિકભાઈ વેકરિયા. આવે ખરા અહીંયા? આવે ક્યારેક આવે છે. કામ કરે છે? કામ સારું છે. કૌશિકભાઈ નું કામ સારું છે. હા. અને આ ધારાસભ્ય લોકસભા ચૂંટણી આવે છે એમાં કોણ છે? એમાં તો એક લેવા, શું નામ કહેવાય, યાદ નથી કાંઈ. યાદ નથી. દાદા ટેટી લેવા આયા? હા, ટેટી લેવા. કેવી છે? હવે ચા લે ત્યારે ખબર પડે ને વાલા. ટેટી તો મીઠી જ હોય ને. હવે ખાતા પછી ખબર પડે. અચ્છા, હા. ચૂંટણીની જેમ એમ? હા, કોણ છે જીતે ભાઈ ખબર પડે. હવે બરોબર. ક્યાંથી આવ્યા તમે? અમે આવ્યા અંબિકાનગર માંથી. અમરેલીમાં? હા. તો કોણ ધારાસભ્ય કોણ છે? હવે ઈ કાંઈ ખબર ન હોય અમને દેશી માણા ને. દેશી માણસ કઈ ન ખબર હોય? ના રે ના. ખેતી બેતી નહીં. કઈ નહીં. તમે કહો ખેતી નહીં, ટેટી વેચે. કે ઉભા રહો પણ ક્યાં પાછા આયેલા? હા, શું કહ્યું? તડકો બહુ જાજો લાગે. બધા ને ટોપી બોપી વેરી નીકળ્યા. તો તમે બાજુ તમારે હું શું કહું, હા. આ તમારા અમરેલીમાં બધાને હોનાના દાંત ચમ હે? ભળી ગયા બધા, જૂના પડી ગયા તો શું કરે? હોનાના જ નખાઈ દેવાના. ઓલા લા. જ્યાં જોઈને હોનાના દાંત હે બધાને. ધારાસભ્ય કોણ તમારા? ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય ઓલા ભાઈ કયા ભાઈ? નારાયણભાઈ તો સાચા સભ્ય છે નહીં? હા, નારાયણભાઈ સાંસદ છે. તો હું શું કહું, આ નવા સાંસદ સભ્ય કોણ આવે છે તમને ખબર? ઉભા ઉમેદવારી પેલા તો સુતરિયાનું નામ કઈ છે ને? ઉત્તરિયા નામ કે છે? શું લાગે છે? કોઈ લાગે આવે ત્યારે ખબર પડે. આવે તારી ખબર પડે કે લાગે તો ઘણું બધું છે. શું કરે છે? ફ્રૂટ વેચે. દૂધ વેચે? ફ્રૂટ. મને ઘડી ગયું દૂધ વેચે, ફ્રૂટ વેચે. કયું ફ્રૂટ વેચે તું? બધું હોય. બધું હોય. શું ભાવ છે? કેનો ફ્રૂટ નો જ હોય ને તો. ફ્રૂટમાં હો આઈટમ હોય. તને જે ગમે એ કેટી તરબૂચ બધું હોય. બધું હોય. કેટી તરબૂચ બધું હોય કે જે હોય. આવો ને. ક્યાં જવું હે? ક્યાં જવું હે? શું કરો? ફ્રૂટની લારી ભરી. દાંતમ આવે આટલા બધા? મોહબ્બત છે તમારી. મારી યાર મોહબ્બત છે. આપણા બધા ફેન છે હો. બહુ જોતા લાગો. હા, તો જોવું તો પડે જ ને. મજા આવે? મજા જ આવે ને. મજા જ આવે. આવો ને. શું કીધું? બોલતા ન આવડે કઈ. પેલા હું પેલું મને ન આવડે બોલતા. ન આવડે એમ. હું કામ કરો? ખેતી ટ્રેક્ટર લાગે? બધું આવડે. બધું આવડે તો બોલતા ન આવડે? ન આવડે. આ હું લગાવ્યું? ખડી શાક દાંત કોતરવાની. દાંત કોતરો ને બીજું કઈ નહીં. ક્યાં રહેવાનું? ક્યાં? વરુડી. તો તમારા ધારાસભ્ય કોણ? હવે એવું ક્યાં રાજકારણમાં કઈ ખબર જ પડે નહીં. ખાલી ખાવાનું 3 ટણાનું ખેતી કરવાની બસ. તો ચૂંટણી આવે ખબર? નહીં કોઈ વસ્તુ નહીં. તમને ખબર ચૂંટણી આવે? ચૂંટણી ખબર. કોણ ઉભા છે? એ નથી ખબર. નથી ખબર? ડખો હાલે ખબર? નહીં, એવી કઈ ખબર જ નથી. તમને ખબર? તમને ખબર હે ડખો થાય? શેનો ડખો થાય? આ અમરેલીમાં હાલે ના રે ના, ડખો શું હાલે? નહીં. ના રે, ભાજપ જ આવે. ભાજપ જ આવે. ભાજપ જ આવે. કેમ? બસ ભાજપ જ આવે. અમે ભાજપમાં જ છીએ. ભાજપમાં છો? કે અમે ભાજપમાં જ છીએ એટલે ભાજપ જ આવે. શું કરવું હવે આપણે? આ બાજુ આમ જવું છે બજારમાં. શાક બજારમાં લઈ જાઓ. તમને શાક લેવાનું છે આપણે. આંજે ખાઈશું છું. શાક લેવા જવાનું છે. આનું શું કહેવાય? ના પડે. આ ગોલ હે ના લાંબી હે. બે અલગ હે. શું કરો? મેથી લેવા આવ્યો તો. ચમ? બસ ખાવા. મેથી પાક. મેથી પાક નહીં, ખાલી મેથી. ખાલી મેથી. ભજીયા બનાવવાના લાગે. હે? સિંગ તેલમાં ગમે એ તેલમાં બનાવો તો હું આવું. હાલ ક્યાં આવવાનું? કસબામાં. કરે ને વાડીએ નથી બનાવો? એવો પ્રોગ્રામ નથી કરતો. કેવો પ્રોગ્રામ મદદ કરતા કે હું શું કહું, ચૂંટણી આવે ખબર હે? હા, શું હાલે હે? ભાજપ. કેમ? બસ શું ખાવ તમે? ચીગમ.
ખેંચી ખેંચીને લાંબુ કરવાનું ચિકમ. સીતારામ. સીતારામ સીતારામ. મોજ મોજ. મોજ મોજ. ધોળા આવી ગયા. હા થોડા હવે તો આવી જ જાય ને. મને કે અમરેલીમાં બધાને કાળા હોય કે. બધાને હોય પણ ઉંમર પ્રમાણે હોય ને. અચ્છા એમાં ઉંમર હોય. હા હું શું કહું આ ચૂંટણી આવે છે હા તો ટિકિટ આપણી પાસે પડી 2-3 પેલી જોતી તમારે ને આપણે કાંઈ જોતી નથી. નથી જોતી. એસટી ની હો. એસટી બીજી થોડી મારી પાસે હોય તમે પણ ટિકિટ નું કીધું ને તો તરત આ પાડી દીધી એમને ટિકિટ જોઈએ. એસટી ની તમે એમ. એસટી ની હા. હાલે એસટી ની. હા હા માર્કેટમાં ટેટી બહુ વેચાય. હા હે સસ્તી થઈ લાગે. હા સસ્તી હોવાની 4 કિલો. હોની 4 કિલો. હા. હોની 3 વેચે. જો જો બોલો હોની 3 મોંઘી મોંઘી બહુ હોય તો ચા એલા ક્યાં જવું છે ગામમાં ગામમાં હું લેવા આવ્યા શાકભાજી. હતા શાકભાજી લેવા તમે આવ્યા હતા પ્રોગ્રામ લાગ્યા છે ના રે ભાઈ પ્રોગ્રામ કાંઈ નથી એવા લગ્ન કર્યા હોય તો લેવું તો પડે ને ભાઈ. લગ્ન કરી એટલે શાક લેવા પડે હા બધું લેવું પડે ને ભાઈ. મારે એવું નથી આવ્યું હજી અમારે તો આવ્યું છે. આ ભાઈ ઉભા તો સાંભળો સાંભળો હા બોલો. શું હાલે બસ જલસા હાલે. ચૂંટણીમાં ચૂંટણીમાં કઈ લેવા દેવા નહીં. ચૂંટણીમાં કાંઈ લેવા દે ને કે આપણે હાલે રાખે આ દાદા જો આ દાદા ચીકુ ગોઠવે ચીકુ દાદા બોલો ને. શું હાલે મોજ મોજ તું કલ ચલા जाएगा तो मैं क्या करूँगा. આહ, मैं कहीं नहीं जाऊंगा यहीं रहूंगा हाँ ना तू कल चला जाएगा तो तेरी गारंटी क्या मेरे को. मैं थोड़ी ना इलेक्शन लड़ रहा हूँ हाँ ना तू लड़ने नहीं आया तो लड़ाने आया वो. दादा हिंदी में कमेंट्री करी के जबरदस्त तो मैं क्या करूँगा तो याद बहुत आएगा तो मैं क्या. विक्रम ठाकुर कहाँ है. वो घर पे है अभी अरे उसको बुला बुला. साथ में लेके घूमो ये तेरी की छमिया. ભાઈ હું થયો ઉભા રહો હું આવું આપણે જો આ કાકા જોઈને પડતા હતા કાકા ચશ્મા પહેરલો ને પહેલો ચમ છે સારું શું કરો તમે અમે બસ કામ તો તમારી જેવું જ કરી છે. મારી જેવું હા ચૂંટણી પ્રચાર જ કરી છે. બકાલું લેવા આવ્યો બકાલું લીધું. બકાલું તમારે લઈને જવું પડે હા ભાઈ નતર નકર કાંઈ ન હોય ખાવાનું ન મળે બધું જ થાય. અમરેલીમાં ચૂંટણીમાં જેવું હાલે ચૂંટણીમાં બહુ સારું. બહુ હાલ આજે જ ભૂપાભાઈ આવ્યા હતા. ઉપાભાઈ આવ્યા હતા શું કહેતા હતા હા એણે કીધું કે ભાઈ કાંઈ કામ હોય તો કયો કે હું બેઠો છું. કીધું તમે મેં કાંઈ ન કીધું. એ કે બહુ સરસ છે કે તમારા એ કે ધારાસભ્ય કેવા સરસ છે. કેવા છે કૌશિકભાઈ કે કેવા હારા માણસ છે એ કે. આરામ છે એ કે કયો એટલે તરત કામ થઈ જાય તમારું થઈ જાય છે થઈ જાય. અચ્છા કૌશિકભાઈ કામ કરે છે હા બહુ સારું કામ કરે. બહુ સારું કરે છે ગયા હતા એમની ભાઈ હા અને બે કામ કરાવ્યા બધા. કરાયો તમે બે કામ પણ કર્યા બરાબર હાજર થાય. કોણ નીકળ્યા ભેગું મારે મળવા જવું ક્યાં આવ્યા ઈ? બે તને ઘરે હોય ને અત્યારે ક્યાં છે કૌશિકભાઈ કૌશિકભાઈ છે ચૂંટણી પ્રચારમાં. દાદા આવો અનાજી કહો શું કરો છો? એ ફ્રી ઓફ સેવા જનસંપર્ક કાર્યાલય A to Z ફ્રી ઓફ સેવા. કઈ કઈ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ભૂત પેન્શન વિધવા પેન્શન BPL માતા પિતા પાલક યોજના. કાકા રેલગાડીની જેમ બોલે બોલો હું હાલે બાકી બસ શાંતિ રામ રાજ પ્રજા સુખી. વાળ કેમ ઓછા થઈ ગયા આમ જો વાર હવે ઓછા કઈ 70 માં બેસી ગયું 70 થઈ ગયા હવે મેં કીધું ગરમીના હિસાબે ગયા લાગે નહીં એમને જતા રહ્યા હવે તો અત્યારે શું લેવા આવ્યા હતા અત્યારે બકાલું બાગ કેમ તમારે લેવા આવવું પડ્યું મારે જવું પડે બાબલો લાઠી પ્રચારમાં. અચ્છા એવું છે એ કે બકાલું મારે લેવા આવવું પડે બાકી કોણ લેવા જાય કે કાકા ઉભા રહો અરે કાકા ઉભા તો રહો કાકા શરમાઈને જતા રહ્યા કેમ છો ટેટી સાકી સાકીને ખાવાની થાકી નો ભાઈ કોઈ વસ્તુ મોળી નીકળે તો મરાઈ જાય બધા ફેલ જાય ઘરે બોલે બીજા અલગ તો એ આ ઘરના દેગાર હોય પણ ખામ નકામું ને આવ બધું તમે હોનાનો દાંત લગાવ્યો સોનાનો દાદો ભાઈ હું આ ત્યાં બધું આ બધું ચૂંટણી આવે ખબર તમને બોલો ચૂંટણી વિશે તમતારે મજા આવશે તમારે અમરેલીમાં શું હાલે ચૂંટણીમાં અમરેલીમાં તો સમાધાન થઈ ગયું છે હા અને ભાજપનું જોર છે એવું છે મને રિઝલ્ટ આવે છે કોંગ્રેસ જીતશે એવું એવું લાગે શું કરો તમારી સામે ઉભા છી. આ ચૂંટણી આવે અમરેલીમાં કેવું હાલે હજી ચૂંટણી અમારો માહોલ ચૂંટણી હજી મારે 6-7 દી ની વાર છે પછી અમે કાંઈક બહાર પડી ખબર પડે એવું શું છે? છે. હા હજી બહાર નીકળતા નથી કાંઈ. અચ્છા હજી બહાર નથી નીકળતા આજ તો મુખ્યમંત્રી આવ્યા હતા ને
અમે ઘરની બહાર જ અત્યારે નીકળ્યા હવે અચ્છા, એવું હતું આ ગામમાં 6 દી પછી કે કરશું કે આમ યાર વાત હાલતી હતી ટેટી ઉભા તો રહો પણ તમારું કામ છે અરે ચા જાઓ જતા રહ્યા ચમ ભાગી ગયા આ પીવે છે આ પીવાનું થોડું હોય મારથી પીવાનું હોય જેની બેન જીતશે એવું લાગે છે એવું લાગે બેન કે ભાઈ બોલ્યા હતા પાણી પીવડાવો છો હા ભાઈ જો આટલી ટાઈમથી બોલતો હતો ને ભાઈ પાણી પીવડાવો પી લો થોડું પાણી પીવડાવ્યું ખાડો આવ્યો એમ ઉભો તો રે પણ ક્યાં જાસ છું ઉભો તો રે ભાઈ જતો રે એને પૂછવા ગયો ને તો ચશ્મા બસમાં પહેરીને ઉભા તો રહો અરે ઉભા તો રહો કેમ શું કરો છો આનંદ આનંદ દાદા ચશ્મા પહેરીને આવ્યા હતા આનંદ કહેતા હતા હું જો હવે આપણે છે ને હવે છે ને બહુ થયું હવે બજારમાં આપણે છે ને શાક લેવા જવાનું છે ને ઘરે કોઈ રાંધશે નહીં અને ઘરે રાંધશે નહીં ને તો સાંજે ખાવા નહીં લે બરોબર આમાં તો હું નીકળું સીતારામ શાક લેવા જવું છો